ઝાલોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર કેટલી વાર અલગ અલગ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ રહેતી હોવાની નગરજનોની ફરિયાદના નિરાકરણ માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાઇટ, ગટર, રોડ, પાણીના નિકાલ જેવી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની વાત થઈ હતી। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે 10 દિવસ પહેલા અરવિંદ પરમાર નામના યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી, ત્યારે પરિવારે આત્મહત્યા કરી હોવાનું જણાવતા પોલીસે લાશને પરિવારજનોને સોંપી દીધી હતી। ત્યારે યુવકનો એક વિડીયો અને એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડગામના કોંગી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ યુવકની હત્યા થઈ હોવાનું કહી અમરેલી એસપી પર કેટલાક આક્ષેપ કર્યા હતા।